હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? અમારા જીનુબેન બી આવી ગયા છે ક્યારના. જીનુબેન બોલાવે. જીનુબેન, જો જીનુબેન તો ફોનમાં પડ્યા છે ભાઈ. જીનુલા બોલો. ગુડ મોર્નિંગ. હજી તો બધા એના ફુવાએ તકિયું લઈ લીધું ને એમાં રાડો પડો. સોરી. સારું, આ બધાને ગુડ મોર્નિંગ તો કહી દે. ચાલો ગુડ મોર્નિંગ કહી દો ને જોશથી. છામું પછી બાય બાય કહી દેવો. પછી મળીશ. અમારા જીનુબેન તો જીનુબેન જ છે ભાઈ. જીનુબેન અમારા મોજીલા. ફોન હોય એને ખાવાનું એટલે એને કંઈ નાખવું છે. ચલો હવે આપણે ગ્રીન ટી બનાવીશું. વરસાદ કેવા છે બધાને. અમારે અહીં તો આખી રાત આવ્યો છે. કાલ તો ઉકળાટ એટલો હતો. કાલે જયા પાર્વતીનું વ્રતનું જાગરણ હતું. બધા મંદિરે ગયા હતા પણ ગજબનો તાપ બી એટલો ને બફારો બી એટલો હતો. આપણે ગ્રીન ટી તૈયાર છે. વરસાદ સારો હશે બધાને, નહીં? આગાહી હતી ને અંબાલાલે. હજુ તો અંધાર્યું છે એટલું. આખી રાત આવ્યો છે. ધબડાટી બોલાવી દીધી છે. પાણી નથી ભરાયું એટલે સારું છે. અમારા પ્રિયાબેન બી તો બી ગયા છે નોકરી. કીધું ભાઈ રહેવા દે ને, પણ કે ના મમ્મી નહીં ચાલે, એવું રિસેપ્શનમાં ના ચાલે, કોમ્પ્યુટરમાં બેસવાનું હોય. અમારે અહીંયા એક ને એક ચાલુ જ હોય. ઇડલી વડાવાળા, બટેટાવાળા, આમના બધા ચાલુ ને ચાલુ હોય. હવે અમારા જીનુબેન જો આવશે. જો આયા જીનુબેન. જો ઇડલી વાળા લેવાના છે. જો અત્યારે કેવી દોડીને આવી ને. હા ચાલો લઈએ. વટકો હાલે. લાવું લઈ લઉં. એ નહીં માને, એ નથી લેવી. અને એના ઈડલી ની ચટણી આવી ગઈ છે એટલે હવે જીનુબેન હામું નહીં જોવે. જીનુબેન, જીનુબેન ના, એ સંભાર નહીં ખાતી, ખાલી ચટણી જ ખાય. ખાવા માંડો. ચલો બધાને બોલાવો ખાવા. સોલી ચલો ખાવા બધા. એમ કે ઇડલી ની ચટણી આવી જાઓ ને. સારું, ખાઈ લે. જોયું ને, મેં કીધું ને દોડીને આવશે. બેનનો અવાજ સાંભળ્યો ને એવી દોડીને આવી. એને ઇડલી તો બહુ ભાવે છે અમારા જીનુનો. અમારા પ્રિયાબેનને બી બહુ ભાવે છે. આ માજી આવે ને એ બાકનથી લે જ છે. બાએ પૂછ્યું ને તમારી બેબી ક્યાં ગઈ છે? નોકરી. સારી આવે છે બિચારા, લઈને ફરે. આપણે લઈએ તો એમને એટલી મદદ થઈ જાય અને આપણા છોકરાએ રાજી થઈ જાય. સારું, ચલો હવે ગ્રીન ટી પી લઈએ. તમારે બધાની સવાર થઈ ગઈ હશે ક્યારની. મારે તો હું પણ વહેલી જ ઉઠી 6 વાગે. બેબીને જવાનું હતું, ટિફિન બનાવવાનું હતું. સબ્જી એને બનાવી દીધી હતી, લોટ બાંધી દીધો. પછી મને કે મમ્મી હવે રોટલી બનાવી દો. રોટલી બનાવી દીધી. 8:30 તો બેન નીકળી ગયા નોકરી જવા. ચાલો હવે અનુપમા જોતા જોતા આપણે ગ્રીન ટી પીશું. રાત્રે વરસાદના કારણે સિગ્નલ નહોતી એટલે જોવાયું નહીં. એટલે હવે જોઈએ બેઠા બેઠા.
તમે લોકો પણ જોતા હશો સ્ટાર પ્લસમાં સારી સિરિયલો આવે છે, ક્યોંકિ સાસ ભી કભી બહુ થી, અનુપમા, મને તો બહુ ગમે છે, મજા આવે છે. પણ આમ ઘરની સિરિયલ છે એટલે સારી લાગે. ઘણું બધું શીખવાનું બી હોય છે. ચાલો ત્યારે પછી મળીએ. કેવી લાગી? મસ્ત મસ્ત. બાની ઇડલી સારી આવે ને, હે ને? મસ્ત આવ ઇડલી. એના જટિયા જો ને. કેવું જોવો છે ને. કાલ તું પૂજા કરવા ગઈ હતી? ક્યાં ક્યાં ગઈ હતી? મંદિરે. પણ કયા મંદિરે? નાગરવેલ. આમાં જીનુબેનને તો મંદિરે લઈ જાય ને તો એટલી ખુશ થઈ જાય છે ને. એમાં ગાયોનો જોઈને તો બહુ જ, ગાયોનો ચારો ખવડાવશે ને ગયા જ કરતી હોય છે. અને જો ફોનમાં ગયા ને એવું જ વધારે જોવે. એના આદત એવી પડી ગઈ છે ને ફોનની. બધા બોલીએ છીએ પણ ફોન નહીં મૂકતી. એ સોલી, જો બધા બોલો છો ફોન ના લેવાય. બોલો છો બધા ફોન ના લેવાય. હા, આંખો ખરાબ થઈ જાય આપણી. એ બધા બોલે છો. હે, તારા બબલ્સ ક્યાં ગયા? આપણે લાયા હતા ને કાંકરિયાથી. ઘરે છો? એ જો મેં એને કીધું એટલે શું બોલી ખબર ને? બધાય નહીં બોલતા, તમે જ બોલો છો. આવા છે અમારા જીનુબેન. અમારા જીનુબેને તો સાડી પહેરી હતી નહીં જીનુબેન? એ જીનુબેન સાડી પહેરી હતી ને? નહીં હું દેખાવશું? તું નહીં દેખાતી તો લે બતાવું. ચલો અમારા જીનુબેન કે હું નહીં દેખાતી. અમારા જીનુબેને સાડી પહેરી હતી, ગોરું વ્રત હતું તે નહીં? એ સોલી, એ છોકલી છાલી પહેરી હતી. આંગણમાંથી બેને કીધું તું છાલી પહેરીને આવજો. હે હે ચનિયા ચોલી પહેરીને આવજો એવું કીધું તું. તો તે તો સાલી પહેરી હતી. સાલીમાં કેવા ઢીંગલી જેવા લાગતા હતા, નાના નાના ઢીંગલી જેવા. જીનુબેન, અમારા જીનુબેન મસ્ત ઢીંગલી જેવા લાગતા હતા. એમનો વિડીયો મારે બનાવવાનો, હજુ મેં બનાવ્યો નથી. બનાવું પછી મૂકીશ. જોજો. જો અમારા આમના ફોન ચાલુ જ હોય છે. અમારા ગામડે બહુ જ વરસાદ થયો છે. સવારના વહેલાના બધાના ફોન આવે છે કે અહીં બહુ વરસાદ છે, બહુ વરસાદ છે. ગામ નાનું છે અને બધાને બીક લાગે છે કે તલાવ તૂટશે તો શું કરશું. એવા બધાના ફોન આયા કરે છે સવારના. હવે જોઈએ, અમને કહે છે હું જઉં. આ વરસાદમાં એમને રજા મળે તો જવાના છે. ચોટી વળાઈ, ફૂઈનું બક્કલ ભરાયું. આમાં તો બતાય તો જલ્દી, બતાય તો જલ્દી. આ ફરીને બતાવ્યું જો. મારા જીનુબેને ચોટી આમ ફરી જાજુ. આમાં
બિચારીને ચારના વાળ આડા આય કરતા હતા તો મને બતાય કરતી મત બસ લે હવે બેસી જાઓ બંધ કર દે ના જોવું હોય તો બંધ કર દો ફોન એ ફુવાનો ફોન બંધ કર દો અને જો બે જ ઇડલી રહી શખાય જા ચાલ હવે રમત આ થાય છે હો ભાઈ તો શું સો ગાંડા એક જ ઇડલી છે મને તો બે દેખાય છે બતાય તો મને તો કે એક જ ઇડલી છે એટલે હા ભાઈ એક જ છો માં જીનું સાચું બોલી મને તો બે દેખાય તો એક ખાઈ જાઓ શું શેકવાની સીની પર શેકવાની ક્યાં જાશો ઘરે વરસાદ આવશે જો વરસાદ આવશે છત્રી લઈને જઈશ એ કુવાની છતલી એટલી મોટી લેવાય લીધી જોવાની જોય તો શું પહેરું પણ અમ્મા તો પહેરીને તો બતાવી હવે નહીં પહેરવી કાકલિયા જાય તા પહેરશું હો ને તો મૂકી દઉં ને હવે મૂકી દેવું ભાઈ અમે સાડી લીધી છે પણ અમારા જીનુબેન જો જીદ કરે પહેરો તે કહે છે એની કોઈને સાડી પહેરાવે છે તાલા પહેરવી છે સાલી તાલા પહેરવી છે છજીને કે પહેલાય છજી હું પહેલું મને નહીં પહેરવી ભાઈ અમારા જીનુબેન સાલી પહેરશે હો સાલી પહેરી લે પછી બતાવીએ હું પછી પહેરું તું પહેરો ને જો સાડી પહેરે છે ભાઈ સરોજબેન પહેરાવે છે સાડી સરોજબેન બેઠા ઈ સરોજબેન હા ઈ સરોજ મજા કરતો તો મિસ કોલ માં આજે મે મોબાઈલ હાથમાં લીધો મારો બે ફોન લીધો ક્યારેક યુઝ કરું હું નથી રહેતી બહુ વજન વાળી છે એટલે હો ને તાઈ આ તો નવી લાવશું આપણે બીજી નાની બહુ વરસાદ થયો કે શું હાલે બોલો ભાઈ એ માટે ઓલી તૈયાર આવે ને એવી લઈ લેવાની તૈયાર મોટી દુકાનેથી હા મારા હગા ભજી પાગલ તું ટીપણું તો પાગલ હા ટીપણની વાત હાલે બોલો ગાડી વિડિયો કોલ આયો તો ભાઈ અમારા જીનુબેનના સાડી લપસી નીકળી ગઈ એટલે પછી કાઢી નાખી છે હવે અમે પહેરીશું ત્યારે બતાવીશું હિરાલીબેન આવ્યા છે એમનો બર્થડે છે અને અમારા પ્રિયાબેન એમની માટે ગિફ્ટ લાવ્યા છે પ્રિયાબેને ગિફ્ટ આપી શુભેચ્છા ખોલી રહ્યા છે હો શું નીકળે છે અંદરથી જોઈએ પ્રિયાબેન શું લાવ્યા ભાઈ ખોલી લીધી છે હો હવે અંદર શું છે મેં નહીં જોયું મને કીધું નથી પ્રિયાબેને બતાવો શું છે અમારા નિરાલીબેનના મેરેજ બી થઈ ગયા છે પેલું આ શું છે ફોટો ફ્રેમ લાઇટિંગ વાળો ભાઈ લાઇટિંગ વાળો ફોટો ફ્રેમ છે હોલ્ડરમાં લગાવીને ચાલુ કર બહુ જોરદાર છે હો થેન્ક યુ બહુ હવે મસ્ત આપ્યું અમને પીલું બેને
હવે આમાં તમારા બે માણાના ફોટા લગાવજો હો. પછી એમનો ફોટો મોકલજે